દર્શક મિત્રો, એસએબી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। ભરૂચની ખાનગી શાળાની શિક્ષિકાની આંખો મળી એકેડમી શિક્ષક સાથે। વડોદરાની હોટલમાંથી શિક્ષિકાની પ્રેમ કહાનીની પોલ ખોલી, શાળામાંથી બંને શિક્ષક સસ્પેન્ડ। નર્મદા નદી કાંઠે ખેતી કામ અર્થે ગયેલા યુવાનની હત્યા, પત્ની સાથે આડા સંબંધની શંકાએ ખૂની ખેલ ખેલાયો, બેની ધરપકડ કરાઈ। સી ડિવિઝન પોલીસ મથકની સામેની સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, તસ્કરોની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા પાછળ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવતા સીસીટીવીમાં કેદ થયા છે। ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની સામે જિલ્લા પંચાયત પ્રમુખના બંગલાની પાછળ લક્ષ્મીનારાયણ સોસાયટી આવેલ છે। આ સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ માનવામાં આવે છે। ગત 24 તારીખે સવારે ચોરીનો બનાવ બન્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તસ્કરો ઉપરથી ફલિત થઈ રહ્યું છે। મકાન માલિક નરેન્દ્ર સોલંકી પૂના કામ અર્થે ગયા હતા। તેઓ પોતાના મોબાઈલમાં પોતાના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા હતા અને 2 દિવસથી સીસીટીવી કેમેરા બંધ હોય, જેના કારણે સીસીટીવી કેમેરા બંધ કેમ છે અને સતત 2 દિવસ સીસીટીવી કેમેરા બંધ રહેતા મકાન માલિકે બાજુમાં રહેતા પાડોશીને ફોન કરીને કહ્યું કે મારા ઘરે જુઓ, સીસીટીવી કેમેરા બંધ બતાવે છે। અને પાડોશી ઘર જોવા જતાં દરવાજાનું તાળું, મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોઈ ચોરી થઈ હોવાનું જાણ પાડોશીએ મકાન માલિકને કરી હતી, જેના કારણે મકાન માલિક તાત્કાલિક ભરૂચ આવી ગયા હતા અને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘરમાં પણ ઘર વખરી વેરવિખેર હતી। તપાસ દરમિયાન ઘરમાંથી લગભગ સોના ચાંદીના દાગીના સહિત રોકડા 5 લાખ મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે કાર પણ લઈ જવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ બેટરીના વાયરો કાઢેલ હોવાથી 4 વ્હીલ ગાડીમાં લઈ જવામાં તસ્કરો નિષ્ફળ રહ્યા હતા। મકાન માલિક નરેન્દ્ર સોલંકીએ ઘરમાં ચોરી થઈ હોવાની જાણ, સોના ચાંદીના દાગીના રોકડા સહિતની ચોરી અંગેની જાણ સી ડિવિઝન પોલીસને કરી હતી। સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવીમાં દેખાતા 2 તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત કરવા સાથે ચોરીની ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરી હતી। એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે। છેલ્લા 3-4 દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ, અને થોડો ડાઉટ થયો કે 1 દિવસ 2 દિવસ બંધ થઈ શકે, એનાથી વધારે દિવસ બંધ થયું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું કે એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને। એમણે જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા, લોક એના, અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો સારો બધો સામાન વેરવિખેર થયેલો હતો। એટલે અમે તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે 2 ફ્લોર છે બધેથી સામાન વેરવિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા હતા। આ ઘટના કરીબન 24 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ થઈ હતી, જેની જાણ અમને 26 તારીખે થઈ હતી। લગભગ કેટલા મત્તાની ચોરી થઈ હશે? આ પૂરી ઘટનામાં કમસે કમ 4.5-5 લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે કેટલાની ચોરી થયેલી છે। ભરૂચની ખાનગી શાળામાં શિક્ષિકાનું એકેડમી શિક્ષક સાથેના પ્રેમાલાપનો ભાંડો ફોડી નાખતા બંનેને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક ખાનગી અને પ્રચલિત શૈક્ષણિક સંસ્થામાં બાળકોને શિક્ષણ પૂરું પાડવાને બદલે ઇંગ્લિશ મીડિયમની શિક્ષિકાની આંખો શાળામાં અઠવાડિયામાં 4 વખત આવતા વડોદરાના એકેડમી કન્સલ્ટન્સી શિક્ષક સાથે મળી જતા તેમના પ્રેમ પ્રકરણનો ભાંડો શિક્ષિકાના પતિએ ફોડી નાખ્યો હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શિક્ષિકાનો પ્રેમાલાપ શાળાના એક શિક્ષક સાથે હોવાની શંકા શિક્ષિકાના પતિને છેલ્લા ઘણા સમયથી હતી અને શિક્ષિકાનો પ્રેમાલાપ આપનો ભાંડો ફોડવા માટે તેનો પતિ સતત તેની વોચમાં હતો। એક દિવસ એવો આવ્યો કે શિક્ષિકાને લઈ શિક્ષક વડોદરાની હોટલમાં પહોંચ્યો, જેની માહિતી શિક્ષિકાના પતિને થઈ ગઈ હતી, જેના પગલે શિક્ષિકાના પતિએ પણ પત્નીને તેના પ્રેમી સાથે ઝડપી પાડવા માટે વડોદરા સુધી
પીછો કર્યો હતો અને વડોદરાની હોટલમાં બંને ગયા, કેવી રીતે ગયા, પરત કેવી રીતે આવ્યા, કરજણના ટોલ નાકા સુધી રસીદો પણ તેણે મેળવી અને અંતે પતિએ પોતાની પત્નીને ભરૂચની ખાનગી શાળામાં આવતા એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષક સાથે રંગે હાથ ઝડપી પાડી હોવાના ચોંકાવનારા ખુલાસા કરતા પતિએ પત્ની શિક્ષિકાને તાત્કાલિક જ છૂટાછેડા આપી દીધા હોવાના ચોંકાવનારા ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શિક્ષિકાના પ્રેમીને શિક્ષિકાના પતિએ ફોન પણ કર્યો હતો અને શિક્ષિકાના પતિએ પણ પ્રેમીને કહ્યું તે મારું ઘર તોડ્યું, તું પાણી છે, તારા બાળકો છે, છતાં પણ તું નીચ કક્ષાનું કૃત્ય કર્યું છે, તે માફીને લાયક નથી. આખરે એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષક પણ શિક્ષિકાના પતિની માફી માંગવા લાગ્યો, રડવા લાગ્યો અને આજીજી કરવા લાગ્યો. પરંતુ એક શાળામાં અઠવાડિયામાં 4 વખત આવનારા એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષકના પાપે એક પરિવારનું ઘર તૂટી ગયું. જુઓ શું છે ઓડિયો. मुसलमान होके जीना करने के चक्कर में तूने कितना बर्बाद किया पता चला तेरे को? भाई मैं तुम्हारे हाथ जोड़ता, गलती हो गई मेरे से, मुझे पता नहीं था साहब इतना हो जाएगा, कसम खुदा की हाथ जोड़ रहा हूँ. नहीं होटल में बुलाने का, होटल में ले जाने का याद रहा तेरे को? हैं? बोलना. मैं तो तेरे को बहुत अच्छा आदमी समझती थी, तो बहुत तारीफ करती थी मेरी वाइफ यार की, पर तारीफ इसलिए करती थी ना कि उसको भैया की जगह सैया बनाया हुआ था. मुझे डाउट तो कब से था, ये प्रूफ की वेट कर रहा था, समझ में? डाउट तो मुझे बहुत टाइम से था, समझे बेटा? क्या मिलता है ऐसा करके बेटा? तेरे को क्या मिला? तेरी वाइफ है, इतने अच्छे हैं, तेरे बच्चे हैं, दो, क्या मिलता है भाई? जरूर भाई तुम्हारे पैर पड़ों में से गलती होगी, तुमको मानना, मैं से मान लो, मैं आता हूँ घर. नहीं माफ तो मैं तुमको बोल रहा हूँ ना, अल्लाह के घर तक नहीं कर सकता भाई. किसी का घर तोड़ के आते, तेरे को क्या मिला? किसी का घर टूटा, तेरे को कोई फर्क नहीं पड़ा. उसको तो मैंने डिवोर्स दे दिया. मैंने उसको, मेरी बात सुन भाई, मैंने तो उसको डिवोर्स दे दिया. और दूसरी बात, अभी तू बच रहा है एक ही चक्कर के अंदर में, समझ में? हाँ, एक ही चक्कर में तू बच रहा है. नहीं तो एक काम कर लेना, अभी तो मेरे वो निकाह में से तो निकल ही गई, कर ले निकाह, अभी रख ले घर पे, तेरे घर पे रख ले. तेरी वाइफ से बात कर, मुस्लिम में अलाउड है ना हमारे में तो 3 रखना, कर ले. શિક્ષિકા અને શાળામાં આવતા એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષકના પ્રેમાલાપનો ભાંડો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા શાળા શિક્ષકોએ પણ તાત્કાલિક શિક્ષિકા અને એકેડેમી કન્સલ્ટન્સી શિક્ષકને સસ્પેન્ડ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. તેમને આરપીઆઈડી મારફતે સસ્પેન્ડ લેટર મોકલ્યો હોવાનું કહ્યું હતું. આવી ગંભીર વાતને લઈ શિક્ષકો અને બાળકો કે વાલીઓ ઉપર કોઈ ખોટી અસર ન થાય તેવા તમામ પ્રયાસો શૈક્ષણિક શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચના સોશિયલ મીડિયા ઉપર એટલે કે ફેસબુક પેજ ભરૂચી યુવા વોરા પટેલ સમાજ નામના પેજ ઉપર શિક્ષકના નામ અને પ્રિન્સિપલના હોવા છતાં ઉલ્લેખ કરવા સાથે શાળાનું નામ દર્શાવવામાં આવતા શાળાના વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગંભીર પ્રકારની અસર થઈ હોવાના કારણે શાળા સંચાલકોએ આ મામલે સાયબર સેલમાં પણ ફરિયાદ આપવાની કવાયત કરી હોવાની માહિતી મળી રહી છે અને શાળાની બદનામી થઈ હોવાના પણ આક્ષેપ ફરિયાદમાં કરાયા છે. જોકે સોશિયલ મીડિયાના જમાનામાં કાયદાનું જ્ઞાન ન હોવાના કારણે આડેધડ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દેતા લોકો માટે પણ આ કિસ્સો લાલ બત્તી સમાન માનવામાં આવે છે. ભરૂચ નર્મદા નદી કાંઠે પત્ની પર વહેમ રાખી 2 જણાએ એકની હત્યા કરી નાખતા પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મૃતકની પત્ની સોનલબેન કરણભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે અમો હાલ ભાડાના મકાનમાં રહીએ છીએ અને સવારે 7:30 વાગ્યાની આસપાસ ફરિયાદીનો પતિ કરણ નર્મદા નદીના કિનારે ગોલ્ડન બ્રિજ પાસે ખુલ્લા પટમાં ખેતી કામ અર્થે નીકળ્યો હતો અને પતિ કરણના મોબાઈલ ઉપરથી ફરિયાદી ઉપર ફોન આવેલ કે કરણ કહેતો હતો કે પપ્પો ફોન આવેલો અને કરણ ફોન ઉપર કહ્યું હતું કે ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે અને ત્યાં અર્જુન અને લાલો ઊભેલા છે અને કરણે કહેલ કે મારી સામે ડોળા કાઢે છે તેવી વાત કરતાં જ ફરિયાદીએ કરણને કીધું હતું તું ઘરે આવતો રહે તેમ કહેતા ત્યારબાદ કરણ વસાવા ઉપર હુમલો કરાયો હોય અને તે લોહી લુહાણ અવસ્થામાં હોવાની જાણ થતાં અમો એટલે કે ફરિયાદી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા માથા અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી દીધા હોવાના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની પત્નીએ ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં રહેતા અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાની માહિતી મળી રહી છે. મારું નામ જોશના છે
હું નવજીવન સ્કૂલ પછાડી રહું છું ઝુંપડપટ્ટીમાં. મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે. તો મેં કીધું ભાઈને કે તું ત્યાંથી બહાર નીકળી જા, મેં ખેતીમાં પછી આવું છું. એટલું કહીને ફોન મૂકી દીધો. ફોન મૂકતા પહેલા એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલ્યો. પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પર મૂક્યો છે. ઓક્સિજન પર ડોક્ટરે જવાની લીધી છે તો ડોક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું, એને કરી સજા મળવી જોવે. જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોઈએ ને એને ફાંસીનો હુકમ આપો. બસ મારી આટલી વિનંતી છે. મારે રૂપિયાથી પ્યાર નથી, મારા ભાઈથી પ્યાર હતો ને મારા ભાઈની દુશ્મનને એને બહુ જ કરી સજા મળવી જોઈએ. ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવંતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ના ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી તેમને સન્માન કરવામાં આવ્યું. નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ પણ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરાવાલાને પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્ર વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રોજ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલું, જેમાં સંસ્થાના અને કોમના રાહબર અને કોમનું ગૌરવ એવા જનાબ ડોક્ટર આદમભાઈ ટંકારવી, ઇન્ચાર્જભાઈ પટેલ વરેડિયાવાલા, યુસુફભાઈ બાઈલો કરમાર, સાદિકભાઈ વોરાસમનીવાલા, ઇબ્રાહીમભાઈ સાલેહ તેમજ અનેક વિદેશથી પધારેલા મહાનુભાવોએ ડોક્ટર નસરીન કે જેઓએ પીએચડી કરી સમાજનું નામ રોશન કરેલું છે, આવા અનેક મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી. જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર તેઓ વધુને વધુ પ્રગતિ કરે અને સમાજ અને કોમને મદદરૂપ બને એવી તેઓ પાસે આશા અને અપેક્ષા રાખવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેનો ભરૂચી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ પાદરવાલા દ્વારા ઇકબાલભાઈ પાદર વતી હું તેઓનો આભાર માનું છું. ફેટ કેલ્બરી સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે. ભરૂચની ફેથ કેલ્વરી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પણ એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિવિધ વર્ગના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં લાભ લીધો હતો અને એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણીમાં લાભ લીધો હતો. શિક્ષકોએ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે જીના ભરવાડની નિમણૂક થઈ છે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે જીણાભાઈ તોગાભાઈ મેળ ભરવાડની રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલ દેવ આચાર્ય મહારાજના સાનિધ્યમાં ગુજરાત અધ્યક્ષ પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી સંત સ્વામી શ્રી રાજેન્દ્ર પ્રસાદ સંત શ્રી માનસરોવર દાસજી ગુજરાત સમિતિ સંયોજન અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ તથા ગુજરાત ઉપા અધ્યક્ષ દેવુભા કાઠીજાના માર્ગદર્શન અને હિન્દુ ધર્મના સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાના સંકલન નિમણૂક કરવામાં આવે છે અને આપના આદર આવતા કાર્યક્ષેત્ર વિસ્તારમાં તન મન ધનથી ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને સનાતન ધર્મની પરંપરાઓને ઉજાગર કરી સમાજ, રાષ્ટ્ર અને હિન્દુ ધર્મની સેવા કરતા રહો એવી પણ પ્રાર્થનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જીણાભાઈ ભરવાડની નિમણૂકીને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.
ભરૂચની એગ્રીકલ્ચરના ભૂગુ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં 75માં ગણતંત્ર દિવસ ઉજવાયો હતો. ભરૂચમાં 26મી જાન્યુઆરી 2024માં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની એકમાત્ર અને બહોળી પ્રસિદ્ધિ ધરાવતી નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ભૃગુ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ડી પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડૉક્ટર જે પટેલ, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર કેવી વાડોદડિયા તેમજ કોલેજના અધિકારીગણ તથા નિવૃત્ત કર્મચારીઓ અને વિદ્યાર્થીગણો સર્વે હાજર રહીને પ્રમુખ સ્થાનેથી ઉદ્બોધન કરતા પ્રિન્સિપલ દ્વારા ઉજવણી કરાઈ હતી અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ભરૂચ અનુભૂતિ ધામ ખાતે सफल जीवन का आधार गीता शार तथा जीवन जीने की कला शिविरનું આયોજन ચાલી રહ્યું છે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયના 50મા વર્ષ સ્વર્ણમ જયંતિ મહોત્સવ અવસર पर जाडेश्वर प्रजापिता ब्रह्मकुमारी सेंटर अनुभूति धाम द्वारा सफल जीवन का आधार गीता सार तथा जीवन जीने की कला शिविर નું आयोजन कराયું હતું. જે શિબિર તારીખ 26, 27, 28 જાન્યુઆરી આમ 3 દિવસ રોજ સાંજે 7 થી 8.5 કલાક દરમિયાન યોજાઈ રહી છે. જે શિબિરમાં વક્તા માઉન્ટ આબુથી પધારેલા રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસપાન કરાવી રહ્યા છે. આજે શિબિરના પ્રથમ દિવસે ઉષા દીદીએ કહ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન છે. ભગવદ્ ગીતા વ્યક્તિના દરેક સમસ્યાનો સમાધાન ભગવદ્ ગીતા છે. કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ ભગવદ્ ગીતા દ્વારા મળતો હોય છે. તથા તેઓએ વિશેષ પણ કહ્યું હતું કે હાલ દરેક મનુષ્યનું જીવન એક સંઘર્ષ છે. મહાભારતમાં તો એક શકુની બતાવ્યો છે, પરંતુ હાલ અત્યારે મોબાઈલના રૂપમાં દરેક વ્યક્તિના ઘરે શકુની જેવા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. મોબાઈલના કારણે આજે વ્યક્તિઓ ખોટા માર્ગે પણ દોડાઈ રહ્યા છે. મોબાઈલનો દુરુપયોગ કરી રહ્યા છે. સારી રીતે ઉપયોગ કરવાના પ્રયાસો કરે તેમ પણ તેઓએ કહ્યું હતું. शांति प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय भरूच शाखा के 50वें साल के स्वर्ण जयंती अवसर पर सफल जीवन का आधार गीता का सार, इस विषय पर उन्होंने 3 दिवसीय ये प्रवचन माला का आयोजन किया है. श्रीमद् भगवत गीता सर्व धर्म में शिरोमणि श्रेष्ठ माना गया है, क्योंकि ये एकमात्र ग्रंथ है दुनिया का जिसके अंदर भगवान उवाच शब्द आता है. दुनिया के जितने भी धर्म ग्रंथ है या तो वो दिव्य आत्माओं की वाणी है, महान आत्माओं की वाणी है, लेकिन परमात्मा के महावाक्य सुनने को नहीं मिलते. लेकिन गीता ज्ञान इसी में ही भगवान उवाच शब्द आता है, और इसीलिए हर धर्म के लोगों ने इसको समझना चाहा कि आखिर भी भगवान के संदेश, भगवान का दिव्य ज्ञान हम सबके लिए क्या है, ये समझना चाहा. श्रीमद् भगवत गीता में वो जीवन जीने की कला भगवान ने सिखाई है. अर्जुन तो एकमात्र प्रतीक है जो वर्तमान समय के एक मनुष्य के रूप में दर्शाया गया है, क्योंकि आज मनुष्य की जिस तरह की मानसिक स्थिति है वही मानसिक स्थिति अर्जुन की दर्शाई गई थी. और इसीलिए जीवन एक संघर्ष है जहाँ हर समय इंसान को युद्ध करना पड़ता है, लड़ना पड़ता है. कभी अपने आप से लड़ना पड़ता है, कभी दूसरों से लड़ना पड़ता है, कभी हालातों से लड़ना पड़ता है, कभी परिस्थितियों से लड़ना पड़ता है. लेकिन ऐसे समय पर जो व्यक्ति हिम्मत हारने लगता है और युद्ध के लिए मना कर देता है कि मैं ये युद्ध नहीं कर सकता हूँ, तो जरूर है कि ऐसे समय पर ही गीता के ज्ञान की आवश्यकता है. और ये गीता ज्ञान जो जीवन के अंदर एक सही दिशा देती है, दिशा अगर प्राप्त हो जाए किसी भी इंसान को तो दशा बदलनी ही है. गीता ज्ञान से ही व्यक्ति की चेतना में शक्ति भर जाती है. ज्ञान को कहा गया शक्ति, ज्ञान को कहा गया रोशनी. तो यही ज्ञान एक रोशनी है, शक्ति है जो हमारे जीवन की दिशा को परिवर्तन करती है, आशावादी बनाती है और विजय की ओर, हर संघर्ष में विजयी कैसे बनना है उसकी विधि बताती है.
अब मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચની ખાનગી શાળાની શિક્ષિકાની આંખો મળી એકેડમી શિક્ષક સાથે વડોદરાની હોટલમાંથી શિક્ષિકાની પ્રેમ કહાનીની પોલ ખોલી શાળામાંથી બંને શિક્ષક સસ્પેન્ડ। નર્મદા નદી કાંઠે ખેતી કામ અર્થે ગયેલા યુવાનની હત્યા, પત્ની સાથે આડા સંબંધની શંકાએ ખૂની ખેલ ખેલાયો, બેની ધરપકડ કરાઈ। સી ડિવિઝન પોલીસ મથકની સામેની સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, તસ્કરોની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર। I don't